જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલને તેમના નામના બદલીને કાળમુખ પટેલ રાખી દેવું જોઈએ તેવી વાત કરતા ઠાકરસિંહ રબારી સાથે વાત કરી છે કે શા માટે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ પર આટલા આક્ષેપો લાગી રહ્યા છે. મહત્વની વાત છે કે જીપીએસસી પર આ પ્રથમ વખત કોઈ આક્ષેપ નથી લાગી રહ્યા. આ પહેલા ભૂતકાળમાં અનેક વખત આક્ષેપો લાગ્યા છે, પરંતુ હવે વાત ઠાકરસિંહ રબારીએ ઉઠાવી છે અને તેમણે કેટલાક એ પ્રકારના ઉદાહરણો સામે રાખ્યા છે જેમાં તેમના કહેવા મુજબ જીપીએસસી દ્વારા લેખિત પરીક્ષામાં તો જે ગુણ આવ્યા છે તેનાથી એ ઉમેદવાર ટોપ પર આવ્યો છે, પરંતુ જ્યારે વાત આવે છે ઇન્ટરવ્યુની ત્યારે ખબર નહીં કેમ એ ઉમેદવાર ગુણમાં તળિયે જતો રહે છે. આવી આશંકાઓ શંકાઓ અનેક વખત વ્યક્ત થઈ ચૂકી છે, માટે આ નવી વાત નથી, પરંતુ હવે ચર્ચાના એરણ પર એટલા માટે આવી છે કે વારંવાર લોકો માટે અવાજ ઉઠાવતા ઠાકરસિંહ રબારીએ વધુ એક વખત અવાજ ઉઠાવ્યો છે જીપીએસસી મામલે અને જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલને આડે હાથ લીધા છે. સીધા જ વાત કરીએ ઠાકરસિંહ રબારી સાથે કે શા માટે તેઓ આ પ્રકારે ઉગ્ર બની અને હસમુખ પટેલને કહી રહ્યા છે કે તમે આ પ્રકારની પ્રવૃત્તિઓ બંધ કરો, તે જાતિવાદનું ઝેર ફેલાવવાનું કામ છે. સાથે જ તેમણે મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પણ અપીલ કરી છે કે આપણે આ પ્રકારના વ્યક્તિને આ પદ પરથી હટાવી દેવા જોઈએ. નમસ્કાર ઠાકરસિંહભાઈ. નમસ્કાર તુષારભાઈ, આપને પણ અભિનંદન કે આપ પણ આ અસ્મિતા ચોથી જાગીર છે એ અત્યારે એ પણ ખતરામાં છે. જ્યારે તમારા જેવા પત્રકારો સૌમાનભેર ચોથી જાગીરને ટકાવવાનું કામ કરો છો એ બદલ દિલથી તમને પણ સલામ કરું છું. ઠાકરસિંહભાઈ, મારે તમને પહેલા તો એ સવાલ પૂછવો છે કે ગઈકાલે તમે એક વિડીયોના માધ્યમથી જે વાત મૂકી અને તેમાં તમે આક્ષેપ રાખ્યા છે જીપીએસસી સામે કે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ જાતિવાદ ફેલાવે છે અને જીપીએસસીની અંદર ક્યાંક ને ક્યાંક ઇન્ટરવ્યુની અંદર જે રમત થઈ જાય છે કે જે ટોપ પર ઉમેદવાર હોય એ તળિયે જતો રહે છે, તો આ પ્રકારના આક્ષેપો હવે તમે કેમ લગાવી રહ્યા છો? શું કારણ હતું? કારણ અગાઉ પણ ભરતી થઈ, એમાં અમારો બનાસકાંઠાનો એક ચૌધરી યુવાન એમણે ઇન્ટરવ્યુ માર્કસમાં અન્યાય કરીને એને ફેલ કરી દીધો. એ જ દીકરો પાછો ચૌધરી દીકરો યુપીએસસી ની પરીક્ષામાં એ પાસ થાય છે. હવે યુપીએસસી સેન્ટ્રલ લેવલની પરીક્ષા પાછળ અહીં બીજી હસમુખ પટેલે આ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના અમારા યુવાનો એ ગામડામાંથી આવતો દીકરો પોલીસનું મેદાન, બીએસએફ કે જે મેદાનોમાં સૌથી વધુ ભરતીઓ થાય ત્યારે પોલીસમાં ભરતી આ ગામડાનો યુવાન દોડીને થતો હતો. એ દોડના જે ગુણ આપવામાં આવતા હતા એ લોકોએ હસમુખ પટેલની પેનલે કાઢી મૂક્યા અને એના કારણે અત્યારે જે દોડવાનું ખરી મેદાન પાસ કરવાનું, પરંતુ દોડના ગુણ ગણાતા નથી. વર્ષોથી દોડના ગુણ તુષારભાઈ ગણાતા હતા, એના કારણે ગ્રામ્ય દીકરાઓ રહી ગયા. બીજી વાત, આમની જે હસમુખ પટેલની જે જીપીએસસી ની કમિટી છે 7 જણાની, એમાંથી 5 જણા કમિટીમાં છે જ નહીં, માત્ર 2 જણા આખી કમિટી જીપીએસસી બોર્ડ ચલાવે. હવે આટલા દીકરાઓની જ્યારે પરીક્ષા લેખિત કે મૌખિક લેવાની હોય અને એમાં 2 જણા કઈ રીતે લઈ શકે? બીજી વાત, આંકડાકીય સાથે આ કોઈ રાજકીય વાતો નથી કરવી. ગુજરાતના યુવાનોનું હૃદય કાળજા કંપાઈ રહ્યા છે, જેની જોડે રમત કરીને એ દીકરો ભણાવવા માટે એના મા બાપે પેટે પાટા બાંધીને મોંઘા શિક્ષણો લઈને પણ દીકરાને ક્લાસ 2 બનાવવા માટે મૂક્યો હોય, ત્યારે એમણે કેવી રમતો રમી તમામ સમાજોને પતાયા છે. કુલ 52 જગ્યાઓ હતી તુષારભાઈ, એમાંથી ઓબીસી ને 27% મુજબ 14 જગ્યાઓ આવે, એની જગ્યાએ માત્ર 2 જગ્યાઓ ફાળવી. વાત રહી એસસી ની 7% અનામત, તો 7%માં એવું કર્યું છે અનામત મુજબ એસસી ને 4 આવે એની જગ્યાએ 2 સીટો ફાળવવામાં આવી. ઈડબ્લ્યુએસ એમાં 5 ના બદલે 6 અનામત જગ્યાઓ કરી દીધી શેપ કરીને. ઓબીસી એસસી ને સીટ તો પતાવી દીધો 2-4 સીટોમાં, ઈડબ્લ્યુએસ ને 5 આપી દીધી. હવે એમાં લેખિતમાં 19.34 ગુણ લાવનાર પટેલ ઉમેદવારને એન્ટ્રીમાં સૌથી વધુ 45 ગુણ આપે છે અને લેખિતમાં 64% લાવનાર ઓબીસી ના દીકરાને બીજા નંબરમાં ગુજરાતમાં ટોપ આવનારને સીધો 20મા નંબરે હડસેલી દે છે. 100 જે મૌખિક ગુણના એમના પાવરો છે, એમને એમ લાગે કે ઓછા માર્કસ 19.4 છે, નામ સાથે છે. આ આક્ષેપો તથ્ય નહીં ભાઈ, એમના લેખિત સરકારની વેબસાઇટના આંકડા છે. 19.4 લાવનારને ઇન્ટરવ્યુમાં સૌથી વધુ માર્કસ આવે છે અને જે
સૌથી વધુ લેખિતમાં માર્કસ આપે છે, ટોપ આવે છે, એને મૌખિક ઇન્ટરવ્યુમાં બિલકુલ તળિયે મૂકી દે છે. એના પછીની વાત રહી લેખિતમાં 33.21 ગુણ સાથે બીજા નંબરમાં આવનાર ઓબીસી ના ઇન્ટરવ્યુમાં માત્ર 5, લેખિતમાં 34.84 ગુણ સાથે બીજા નંબરે આવનાર મેરિટમાં 20મા સ્થાને. હસમુખ પટેલના કાર્યકાળમાં જીપીએસસી બોર્ડ એટલે માત્ર હસમુખ ભાઈનું, હવે હસમુખ પટેલે પટેલો તો સરદાર પટેલે ગુજરાતનું ગાંધી સરદારે નામ રાખ્યું હતું, એની જગ્યાએ હસમુખભાઈએ તો એમની મેં તમને કીધું કે હસમુખ નહીં કાળમુખ કહેવાય, નહીં તો હસમુખ તો કેટલું સરસ નામ છે. એને એમને નોન કરપ્ટરની છાપો હતી. બંધારણીય હોદ્દા ઉપર બેઠેલો માણસ તુષારભાઈ ક્યારેય કોઈ સામાજિક પ્રસંગોમાં, સામાજિક મિટિંગોમાં ના જઈ શકે. એક કલેક્ટર ઉપર ભ્રષ્ટાચારના આરોપો લાગેલા છે, એમને બચાવવાની મિટિંગમાં પણ હસમુખભાઈ હાજર રહ્યા. તમે બંધારણીય હોદ્દા ઉપર જ્યારે આટલી ભરતીઓ કરવાના હો ત્યારે સમાજ જીવનના જાહેર પ્રસંગોમાં ના જવું જોઈએ. બીજી વાત એ છે, જુનિયર ટાઉન પ્લાસમાં પાસ થયેલા જનરલ કેટેગરીના 28 માંથી 18 એક જ જાતિના. તુષારભાઈ બહુ સ્પષ્ટતા અને સભાનતા સાથે રેકર્ડ સાથે કહું છું, 28 માંથી 18 એક જ કોમ. પછી ઉમેદવારોમાં ઈડબ્લ્યુએસ માં જેટલી જાતો આવે છે એમને કોઈને નથી લીધા. એના ઓપન મેરિટમાં પાસ થયેલા 4 માંથી 4 એક જ જાતના. તુષારભાઈ ઈડબ્લ્યુએસ ના ઓપન મેરિટમાં પાસ થયેલા 4 માંથી 4 એક જ સમાજના. બીજી બીજ અધિકારી, જે ખાદ ને બીજ અધિકારી એમાં પાસ થયેલા ઈડબ્લ્યુએસ ના 15 માંથી 11 એક જ સમાજના હસમુખભાઈના. હવે આ આંકડાઓ તમે કે હું કે ગામડામાં બેઠેલો અભણ માણસ પણ સમજી શકે કે શું બાકીની તમામ સમાજોના યુવાનો જે લેખિતમાં ટોપ આવે એનામાં મૌખિકમાં એ જોબો આપવાની શું હિંમત નહીં હોય? એમનામાં કોઠા શું જ નથી કે 90% માત્ર એક સમાજના દીકરાઓ તમે પાસ કરતા. આ બિલકુલ એક તરફી નિર્ણય છે. ક્યારે બંધારણીય હોદ્દા ઉપર બેઠા હોય, જાહેર જીવન હોય, એને કોઈ સમાજ નથી હોતો. ભારતીય બંધારણમાં ભારતીય બંધારણ એ સમાજ છે. વસુદેવ કુટુંબકમ, વિશ્વમાં રહેનારી પ્રજા એ આપણું કુટુંબ છે. જયારે ગુજરાતીનો દીકરો ક્લાસ 2 બનવા જતો હોય અને એમણે જાતિવાદનું ઝેર ફેલાવવાના જે બીજ રોપ્યા છે ને, એ હજારો વર્ષો સુધી આ ગુજરાતને કલંક કરવાનો હસમુખભાઈના નામે ઇતિહાસ રહેવાનો છે. આવું જે દીકરો ક્લાસ 2 થતો હોય ત્યારે એના મોહાળમાં એ રાહ જોતા એના મામાના પરિવાર કે મારો ભાણેજ ક્લાસ 2 થશે. એના મા બાપ, એની બેન, એનો સમાજ, એનો વિસ્તાર ગૌરવ લેતો હોય કે અમારા વિસ્તારનો દીકરો ક્લાસ 2 થશે. એના અરમાનો આ હસમુખભાઈએ રગદોળી નાખી ને કેટલાય દીકરાઓને એસટી ના દીકરાઓ એસટી ની સીટમાં આવે એની જગ્યાએ એમને ઓપનમાં લઈ લીધા અને જેના કારણે અહીંથી એમને તમામ એસટી, ઓબીસી, એસસી અને જનરલ ઈડબ્લ્યુએસ માં આવતા બીજા સમાજોને અન્યાય થયો. માત્ર હસમુખભાઈને આ જતી ઉંમરે કેમ આવું પૂછ્યું છે સમજાતું નથી કે તમે નોન કરપ્ટન તરીકે આખા ગુજરાતમાં જેની છાપ હતી એમણે જીપીએસસી ની પરીક્ષામાં એ એમની જતી જિંદગી આખી બરબાદ કરી દીધું. તો એમને પણ હજુ કહું છું કે મહેરબાની કરીને પાછા વળી જો. ક્યારેક પૂરી ઉંમર થશે ત્યારે ખાટલામાં બેઠા હો ત્યારે તમારી છાતી પર અફસોસ ના થવો જોઈએ કે મેં એવું પાપ કર્યું હતું કે કેટલાય ના દીકરાઓ ક્લાસ 2 બનતા અટકાવ્યા હતા. એને રંજ ત્યારે તમે અંતિમ ક્ષણોમાં હો ત્યારે રંજ થશે, ત્યારે કુદરત પણ તમને માફ નહીં કરે, તમારો આત્મા પણ ડંખાશે. આવા જયારે તમે નોટ કરપ્ટની છાપ ઉભી કરેલા અધિકારીએ કેટલાય દીકરાઓની જિંદગી બગાડી છે, એ ન બગાડવી જોઈએ. હું તો નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને વિધાનસભાના અધ્યક્ષને પણ કહું છું કે તમે પણ ઓબીસી માંથી આવો છો. તમામ ઓબીસી, એસસી, એસટી ના નેતાઓએ બોલવું જોઈએ. એમાં ભાજપ, કોંગ્રેસના તમામ નેતાઓને કહું છું જયારે આ દીકરાઓનું ભવિષ્ય રોડાય છે ત્યારે તમને કોની લાચારી છે? તમે બધા દબાઈને બેઠા છો. ત્યારે નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી કહું છું તાત્કાલિક ધોરણે આની સીબીઆઈ તપાસ આપો. અમે જો ખોટા હો તો જે સજા થતી હોય એને ભોગવવા ઠાકરસિંહ રબારી તૈયાર છે. પરંતુ ગુજરાતના ઠાકરસિંહભાઈ, એક યુવાનો મિનિટ માટે, તમે જે અત્યાર સુધી કીધું કે હસમુખભાઈ નોન કરપ્ટેડની છાપ ધરાવતા હતા, તો તમને શું લાગે છે કે હવે એ છાપ ભૂસાઈ ગઈ ને હવે હસમુખભાઈ તમારા મતે શું કરપ્શન કરી રહ્યા છે એવું કહેવાનું થાય તમારું? મારા મતે નહીં, ગુજરાતમાંથી કેટલાય ફોન આવ્યા કે તમે અવાજ ઉપાડ્યો, સાચી વાત છે. ઘણા સમયથી જીપીએસસી ની પરીક્ષામાં હસમુખભાઈ આવું કરી રહ્યા છે. તુષારભાઈ,
કરપ્શન આપણે ન લેતા હોય, પરંતુ ક્યારેક મને કોઈ કામથી ચા પાવે, નાસ્તો કરાવે અને એની લાચારીમાં પણ હું જો સત્યના પક્ષે ન રહું તો એ પણ કરપ્શન છે. સાચી વાત છે, સાચી વાત છે. પણ બીજો એક સવાલ કે કઈ ચોક્કસ જાતિને ફાયદો થાય છે અને કઈ જાતિઓ સાથે અન્યાય થાય છે, તમે શું કહેશો? તમે શું કહેવા માંગો છો? મતલબ કઈ ચોક્કસ જાતિઓને ફાયદો પહોંચાડવાનો આ કામ છે એવું લાગે છે તમને? ઓનલાઈન લિસ્ટ છે, ઓનલાઈન લિસ્ટ, આ આખું લિસ્ટ મારી પાસે એમની વેબસાઇટ નું છે. એમની આ ટોટલ લિસ્ટ, આ ઓફિશિયલ પેજ છે. આ જીપીએસસી નું, તુષારભાઈ આ મેં બનાવેલું નહીં, એ હસમુખભાઈ જીપીએસસી બોર્ડે મૂકેલી યાદી છે. એમાં તમને એ જ કહું છું કે શું બીજા બધા ડફોળ હશે? ઈડબ્લ્યુએસ માં તમામ સમાજો આવે, એમાં બ્રાહ્મણ સમાજ, રાજપૂત સમાજ, જે ઓબીસી એસસી એસટી એ તમામ, તો એમાં 4 ની જગ્યા આપેલી છે. 4 માંથી 4 હસમુખભાઈના. પછી તમને ઓકડા સાથે પહેલા મેં તમને કહ્યું 28 માંથી 18, કેટલા 18 એ હસમુખભાઈના, જે હસમુખભાઈની સરનેમ લાગે છે એ સરનેમ. એવી ટોટલ જગ્યાઓમાં, એટલે આ બધા આંકડા મેળવતો 90% એમના જ ઉમેદવારો પાસ, તો બીજા નથી થતા. બીજાને પાછા એ તમને કહું, એક દીકરી એમના સમાજની 39, અને મૌખિકમાં ટોપ, અને જે મૌખિકમાં લેખિતમાં 64% લાવનારાને તળિયે મૂકી દીધો. હવે જે લેખિતમાં પાવરફુલ હોય તો એ મૌખિકમાં પાવરફુલ જ હોય ને તુષારભાઈ. એટલું તો સ્વાભાવિક, દરેક જે લેખિત પરીક્ષામાં ટોપ રહેતો હોય તો મૌખિકમાં કઈ રીતે એનું જ્ઞાન છુપાઈ જતું હશે? બની શકે ઓછું હોય, પણ આટલો મોટો ગાળો ન હોવો જોઈએ એવું તમને લાગે છે? 100%. અને આ એમના આંકડા છે, વેબસાઇટ ઉપરથી એમની પ્રિન્ટ લઈને બેઠો છું. હું તો તમારા માધ્યમથી કહું છું કે હું ખોટો હોઉં તો હસમુખભાઈ ડિબેટ કરે. એમની હાથની કમિટી છે, હજુ સુધી સરકાર કેમ અંધારામાં છે? કેમ હાથે હાથ સભ્યોની નિમણૂક કરે કે 2 સભ્યોના આધારે આખું ગુજરાતનું જીપીએસસી બોર્ડ ચાલી રહ્યું છે? એ 2 જણાઓ શું નિર્ણય લઈ શકે? ચેલેન્જ આપી રહ્યા છો તમે, તમારી સામે આ ડિબેટની ચેલેન્જ આપી રહ્યા છો? આ ચેલેન્જ આપું. ગુજરાતના તમામ નાગરિકો તુષારભાઈ દુખી છે. દરેકના ફોન આવે છે. સિનિયર માણસો જે 90 વર્ષની ઉંમરે નિવૃત્ત થયેલા બેઠા છે, એમણે કીધું કે અભિનંદન, કે આ બધું તો વર્ષોથી ચાલે છે, કોઈ બોલતા નથી. સાચી વ્યથા રજૂ કરી કે હસમુખભાઈએ જીપીએસ, આના કરતા કઈ દાસા કરીને જીપીએસસી બોર્ડના અધિકારી હતા, એમની પેનલમાં જેટલા સભ્યો હતા એ બધાનું પૂછવામાં આવતું કે પહોંચેના મંતવ્ય લઈને ગુણ મૂકવામાં આવતા હતા. એની જગ્યાએ હસમુખભાઈ ની આ કમિટીમાં માત્ર 2 જણાથી કોઈને પૂછતા, એમની મરજી પડે એ રીતે જ ગુણ આપે છે 100 માંથી. અને બીજું, આ ગુજરાતના દીકરાઓને અન્યાય કર્યો. દોડના માર્કસ મેદાનના, તમારા દીકરાઓને મેદાનમાં દોડાવું, બિચારા 4 મહિના સુધી રનિંગ કરવા માટે કોચ પાસે જાય, ફી ભરે, અને મેદાન માત્ર પાસ કરવાનું, મેદાનના ગુણ કાઢી નાખવાનું પાપ પણ હસમુખભાઈ એ કર્યું હતું. તમને ખબર, વર્ષોથી પોલીસ ભરતીમાં મેદાન પાસના ગુણ ગણાતા હતા, એ એમણે કાઢી નાખ્યા. અત્યારે ગામડાના દીકરાને એ જે ગુણ આવતા હતા, જેના કારણે ગામડાના દીકરાઓ પોલીસમાં સૌથી વધુ સંખ્યામાં જતા હતા, એમને અન્યાય કરીને એમાંથી કાઢી મૂક્યા. માત્ર એમને દોડવાનું કરી, દોડ્યા પછી પરીક્ષા આપવાની હતી, એ ગુણમાંથી જ એમને કાઢી નાખવામાં આવ્યા. પણ ઠાકરજીભાઈ, આવું જોવા જઈએ, તમે કીધું એમ કે કોઈ ચોક્કસ જાતિના લોકો જ સરકારી જગ્યાઓ પર ભરતી થવા લાગશે, તો પછી અન્ય સમાજ ઉપર દમનની પૂરેપૂરી સંભાવના પણ પેદા થઈ શકે છે. આ તમને આંકડાઓ સાથે કહું છું ને, કે આ પ્રકારના બીજ રોપ્યા છે એ બિલકુલ ખોટા છે ને. હસમુખભાઈ તો એમણે જે છાપ ઉભી કરી હતી, એ હવે બધાના ફોન આવે છે. અમને નથી સમજાતું કે ખાલી આમ હવાનો ગુબારો હતો કે કેમ. એમણે જતી એમની ઢળતી ઉંમરે આજે પાપ કર્યું છે. જે દીકરાઓને નપાસ કર્યા છે, એમની ઓતરડી, એમના મા બાપની, અને ગુજરાતના નાગરિકો ઉપર જે કાળો ધબ્બો લગાવવાનો હસમુખભાઈએ કામ કર્યું છે, અને ગુજરાતની પ્રજા ક્યારે માફ ન કરી શકે. છેલ્લી એક વાત ઠાકરસિંહભાઈ, કે હવે આનું સમાધાન અને આ સમસ્યાથી નીકળવું કેવી રીતે? તમને શું લાગે છે કે ઇન્ટરવ્યુ પ્રથા જીપીએસસીએ બંધ કરી દેવી જોઈએ, અથવા તો હસમુખભાઈને તમે કીધું એમ કાઢી મૂકવાથી આ સમસ્યાનું સમાધાન થશે? આવું જો હસમુખભાઈ કરતા હોય તો હસમુખભાઈને આ હોદ્દા ઉપરથી કાઢવા જોઈએ. મારી બીજી માંગણી છે કે જીપીએસસી બોર્ડમાં એના બોર્ડના પૂરેપૂરા સભ્યોની નિમણૂક કરવામાં આવે. કારણ કે એમના જીપીએસસી બોર્ડમાં માત્ર હસમુખભાઈ એક બીજા 2 જણા જ ચલાવી રહ્યા. હાથનું બોર્ડ છે, એમાં 2 જણા કઈ રીતે નિર્ણય લઈ શકે? આવું તટસ્થતાપૂર્ણ જીપીએસસી ની પરીક્ષા હસમુખભાઈ નથી લેતા. હસમુખભાઈ
ઘણા છેલ્લા સમયથી શંકાસ્પદ છે. તમામ લોકો જાણે છે. તમામ પરીક્ષા આપનાર દીકરાઓને મને ફોન આવ્યા, સાહેબ અમારી મજબૂરી છે, નહીં બોલી શકીએ. ઘણા કોર્ટમાં જવા માટે મને કીધું કે તમે કેવીએટ દાખલ કરો, હાઈકોર્ટમાં આ બાબતને પડકારો કે બિલકુલ અન્યાય થયો છે. એટલે સરકારને કહું છું કે આમાંથી હસમુખભાઈને નિવૃત્ત કરો. હવે એમનું જીવન શાંતિથી જીવવા દો. તમારે કેમ આવા માણાને ઢળતી ઉંમરે આ પાપ કરવાનું આપો છો કે અંતિમ પથારીએ પણ એમને અફસોસ થાય કે મેં કેટલા દીકરોનું ભવિષ્ય દોડ્યું છે. એટલે જો સરકાર ન્યાય નહીં આપે તો અમને ન્યાયાલય ઉપર પૂરો ભરોસો છે અને ગુજરાતના તમામ દીકરાઓ વતી હાઈકોર્ટમાં કેવિએટ કરીને અપીલ કરવી પડે તો જે પણ કરવું પડે અમે કરશું. ઠાકરજીભાઈ, તમને અને તમારી પાસે આવતા લોકોને આટલી બધી ખબર પડે છે કે આવું ચાલી રહ્યું છે, એવી વાત છે, તો શું આ સરકારને નહીં ખબર પડતી હોય? અગાઉ જીપીએસસી ની પરીક્ષા લીધી તુષારભાઈ, હું તમને કહું છું, એના ઉપરથી સરકારે બોધપાઠ લીધો હોત તો આ દિવસો ના આવોત. ચૌધરી સમાજનો દીકરો જીપીએસસી માં ફર્સ્ટ હતો, પરંતુ મેરિટ ઇન્ટરવ્યુમાં એને ઉડાડી દીધો, જેના કારણે નાસી પાસ નથી, ફરીથી યુપીએસસી પાસ કરી. હવે જે યુપીએસસી પાસ કરી દેતો હોય એને જીપીએસસી માં તમે કાં તો આ ઇન્ટરવ્યુના માર્કસ કાઢી નાખવા જોઈએ. તમે પોલીસ ભરતીમાં મેદાનમાં માર્કસ કાઢી નાખ્યા છે, તો આમાં ઇન્ટરવ્યુની સત્તા અધિકારીઓને આપીને આવું ખોટું કરો કેમ આપો? લેખિતમાં જે ટોપ હોય ટોપ આવે. એટલે કાં તો ઇન્ટરવ્યુના માર્કસ કાઢી નાખવા જોઈએ, નહીતર એની હાથે હાથની કમિટી બેહે અને આવું અન્યાય કરી. અને હસમુખભાઈને હજુ પણ કહું છું કે અમારા બાલુંદ્રા એમનો જન્મ થયેલો છે તુષારભાઈ, મારા જિલ્લામાં બુરુદ બનાસકાંઠામાં, હવે વાવથરાદ અલગ પડ્યું. એ અમીરગઢ તાલુકાનું બાલુંદ્રા ગામમાં એમના પિતાશ્રી ડોક્ટર હતા, ખૂબ સજ્જન હતા. મેં જયારે આ લીસ્ટ જોયું ત્યારે એ રાત્રે મને પણ ઊંઘ નથી આવી કે અમારા આ વિસ્તારનો દીકરો અને એમના પિતા ડોક્ટર હતા, અહીંથી વ્યવસાય બહાર ગયા. અને એ માણસની જયારે આવી છાપ કરેલી, એ માણસે આવું કલંકિત ઇતિહાસ જતી ઉંમરે કેમ કર્યું મને સમજાતું નથી. બસ ઠાકરજીભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લી વાત કે અપીલ કરી દો દર્શકોનો કે જ્યારે સોમાન તમામ લોકોનો અવાજ બને છે, એમનો અવાજ ઉઠાવે છે, તો સોમાનની ચેનલ સાથે જોડાઈ જાય, સોમાનની ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરે. તમે જ અપીલ કરી દો. અમે આમ દરરોજ અમે કરીએ છીએ, આજે તમે ગેસ્ટ છો. હું તમામ ગુજરાતીઓને અને તુષારભાઈ તમને જોઈને પહેલી વખત તમારી જોડે મારે આવવાનું થયું છે. તમને દિલથી અભિનંદન આપું છું કે આમ તો તુષારભાઈ હું બોલીશ એટલે તમને બધાને દુઃખ લાગશે, પરંતુ ગુજરાતની પ્રજાને તમારો અંતરાત્મા બધાને ખબર છે કે મીડિયાનું કામ સરકારના કાન સાંભળવાનું છે. રાજાશાહી હતી ત્યારે ચારણ ગઢવીઓ હતા કે રાજાને કહેતા કે તમે ભૂલ કરો છો. મીડિયા દેશની ચોથી જાગીર છે, પરંતુ મીડિયાની શું દશા છે હું ને તમે જાણું છું. ગુજરાતની પ્રજાને વિનંતી કરું છું કે આવા સૌમાન ચેનલ ચલાવનાર તુષારભાઈ બસિયા જેવા ગણ્યા ગોઠ્યા ઘણા પત્રકારો બહુ ઓછા રહ્યા છે. તુષારભાઈ, તમને હું ઘણી જગ્યાએ બેઠો હું ત્યારે ગુજરાતમાં 5-6 પત્રકારોના નામ આવે છે કે આ 5-6 જણાએ હવે સૌમાન ગીરવે નથી મૂક્યું. એટલે તમારી ચેનલનું નામ પણ સૌમાન છે. તુષારભાઈ, તમે સૌ બીમારી રહેજો. જ્યારે ઇતિહાસ ખપી જનારનો નહીં, ખતમ કરનારનો નહીં, ખપી જનારનો છે. ઇતિહાસમાં અત્યારે તમામ પ્રકારેથી શું થઈ રહ્યું આપ સૌ જાણો છો. આપે મીડિયામાં તટસ્થતા જાળવીને ગુજરાતની પ્રજાનો અવાજ કાયમી તુષારભાઈ બસિયા નામ આખા ગુજરાતના છેવાડે અમારું રણમાં બેઠેલું રાઘા નેહડાનો યુવાન અભણ દીકરો એ પણ તુષારભાઈ બસિયાને ઓળખે છે. એનું કારણ છે તમારી અવાજ અને તમારા અવાજમાં સત્યતા છે. એટલે ગુજરાતના નાગરિકોને પણ વિનંતી કરું છું, સૌમાનને ફોલો કરો, સૌમાનને દેખો. તુષારભાઈ જેવા પત્રકારોની હિંમતને હું દાદ અને વંદન કરું છું. ધન્યવાદ ઠાકરજીભાઈ. જલ્દી મળીશું ફરી નવા વિષય સાથે. દર્શકો જોડાયેલા રહેજો સોમાન સાથે. નમસ્કાર. જી તુષારભાઈ.